આ તારા ભાઈ આવ્યો તો કે નતો આવ્યો હવારે? ના નથી આવ્યો. કેમ? મને કહેતો તો હું જીજાજી હવારે આવીને તમને પૈસા આપી દઉં 20,000 રૂપિયા. પણ તો આપી દે. એમાં ઉપાધિ શું કરો છો તમે? ઉપાધિ એટલે 2 મહિના થયા લઈ ગયો કાલ આવું 2 મહિના થયા. મારા હું દિવસો જ ગણવાના હે બેઠા બેઠા. એ તો નવરો ન હોય ને, એને કેવા ઊંચા મોટા કામ હોય ખબર છે, એટલે નો આવ્યો હોય બિચારો. ઓહો નવરો ન હોય એને બીજું કામ હોય ગામના વટલા ભાંગા સિવાય નવરી બજાર જ હોય. કાઈ નવરો નથી. એને આમ મોટા માણસો હારે બેસો ઉઠવાનું હોય. બિચારો નવરો ન થાતો હોય. તું એમ કે નવરો ન થાતો હોય, ઊંચા માણા હારે ઉઠક બેઠક કે કઈ કામ ધંધો કામ જ કરતો, પૈસા મારી પાસે લઈ જઈએ વાપરવાના. એ બધું ઓનલાઈન કરે છે એટલે રોકાણ કરવું પડે. તો પૈસા ક્યાં 2 મહિનાથી 20,000 લઈને મારા ગાયબ થઈ ગયો હે. એ આપી દે. ઉપાધિ કરો માં તમે. 20,000 ઈ હે અને આની પેલા રક્ષાબંધન આવ્યો તો ને ત્યારે 5,000 લઈને વયો ગયો તો મારા પાસે. એ તો મને જ આપ્યા હતા એટલે આવી ગયા. એ 5,000 હવે નહીં ગણવાના. ઈ નહીં તને દીધા ઈ તો મેં ગણાય નથી. 7,000 રૂપિયા બીજા તને ગિફ્ટ લેવા હાટુ દીધા. એના સિવાયના 5 લઈ ગયો તો બહારથી. જાતા મને કે 5,000 દે મારે જોતા હે. એ આપી દેશે. કીધું તો ખરા એક વખત. અહીં 2 ભાઈ બહેન ઈ જ કીધા રાખો ઘરમાં. તું મને લૂંટ ને બહાર ઓલો મને લૂંટે. કોઈ લૂંટતું નથી. અમાર 2 ભાઈ બહેન જેવું તો આમ સારા માણસો કોઈ થાય નહીં. અહીં મેં જોયું કેવા સારા માણસ હે. મારા ગામ પાસે માંગવા પડે વાપરવાના અત્યારે. પૂછ મારીને વયો ગયો. તો કમાવામાં ધ્યાન દ્યો તો ન માંગવા પડે. આ તો ઈ જ વસ્તુ તાર ભાઈને કેમ કમાવામાં ધ્યાન દેતો મારા પાસે ન માંગવા પડે. હાલી નીકળાવો 2 ભાઈ બહેન જાણે કેમ બેંક ખોલીને બેઠો હોય મારી હું. થાકી ગઈ. નવરું થઈને બેહાઈ ગયો અહીંયા તો કોણ જાણે. હમણાં જ કરે નકરા. આ તો થોડુંક ભાઈને શિખામણ દઈ દે કે નવરું થઈને નો બેન કામ ધંધો કરાય.